ગોંડલ અને ગોંડલમાં ગુંડારાજના આરોપ તો ઘણા સમયથી જોરશોરમાં ગુંજી જ રહ્યા છે. થોડા સમય પહેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલને લઈને પણ ગોંડલ ચર્ચામાં હતું. ત્યારે ફરી એકવાર હાલ ગોંડલ અને રીબડા ચર્ચામાં આવ્યા છે. આ વખતે મામલો ગોંડલના રીબડાનો. રીબડા ગામના અમિત ખૂંટ નામના યુવાને આત્મહત્યા કરી. અમિત પર દુષ્કર્મનો આરોપ હતો. તેણે આત્મહત્યા કરી અને ગોંડલ રીબડામાં ગુંડારાજ અને નેતૃત્વની લડાઈના મુદ્દાએ ફરી એકવાર જોર પકડ્યું. આપને જણાવી દઈએ કે અમિત ખૂંટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ગોંડલ પંથકમાં અમિતના જીવન ટૂંકાવાને લઈને દબાતા સૂરે અનેક વાતો વહેતી થઈ રહી છે. અમિતના કાકા અને ગામના મોભીઓ પણ અનિરુદ્ધસિંહ પર આરોપો લગાવી રહ્યા છે. એવામાં રાજકોટ રીબડામાં અમિત ખૂંટની આત્મહત્યાને મામલે એક સુસાઇડ નોટ પણ સામે આવી, જેમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીસિંહ રીબડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમિત પર 17 વર્ષની સગીરા પર કેફી પીણું પીવડાવી તેના પર દુષ્કર્મ કરી ગોંડલ ચોકડી આસપાસ કોઈ અવાવરૂ જગ્યા પર તેને ફેંકી દેવાની ફરિયાદ હતી. જે મામલે તેની મોટી બહેને પોલીસ સ્ટેશન પર પહોંચીને સમગ્ર વિગતો જણાવી હતી. જે આરોપસર પોલીસ અમિતને શોધી રહી હતી. બીજી તરફ છેલ્લા થોડા સમયમાં પાટીદાર આગેવાન જિગીશા પટેલ કે જેમના આટાફેરા ગોંડલમાં થોડા સમયથી વધ્યા છે, તેમણે પણ એક પોસ્ટ શેર કરી ધારાસભ્ય તરીકે ગોંડલની દીકરી માટે ગીતાબા જાડેજા પાસે જવાબ માંગ્યા હતા. આપને એ પણ જણાવી દઈએ કે અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાની નજીકનો ગણાતો હતો. સાથે જ જયરાજસિંહ સાથે તેની બાજુમાં બેઠેલા તેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. અમિતના આત્મહત્યાના સમાચારના સમયથી જ જયરાજસિંહનો સમગ્ર પરિવાર સતત હોસ્પિટલમાં જોવા મળ્યો. ત્યારે સવાલો તો અનેક ઉઠે છે, પરંતુ સમગ્ર ઘટનામાં અમિતની આત્મહત્યા અને સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના ઉલ્લેખને લઈને મામલો ચકચારે ચડ્યો છે. અમિતની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સહિત સગીરા ઉપરાંત અન્ય 3-4 નામનો પણ ઉલ્લેખ છે, જે સતત બદનામ કરવાથી તેમના ત્રાસથી આત્મહત્યા કરતો હોવાનો સુસાઇડ નોટમાં અમિતે ઉલ્લેખ કર્યો છે. સાથે લખ્યું છે કે અનુભાના દબાણથી ગળા ફાંસો ખાઉં છું, સગીરા અને રાજદીપના ત્રાસથી મરી રહ્યો છું. અમિત ખૂંટના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ત્યારથી જ જયરાજસિંહ, ગણેશ ગોંડલ, અમિત ડોલરિયા સહિતના તમામ લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. હવે વધુ ફોરેન્સિક તપાસ માટે અમિત ખૂંટના મૃતદેહને રાજકોટમાં ખસેડવામાં આવી શકનાર છે. ગોંડલ રીબડાની અંદરોઅંદરની આ લડાઈ અને રાજકીય રોટલા શેકવાના આરોપસર આ સંઘર્ષ પ્રજા ક્યાં સુધી ભોગવશે અને સમગ્ર મામલે હવે આગળ શું નવા વળાંકો આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, TV13 ડિજિટલ.